બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નોને લઈને કર્યો વિરોધ. લઘુત્તમ વેતન, ઇન્સેન્ટિવ અને કામગીરીમાં સતત વધતા બોજ જેવા પડતર પ્રશ્નોને લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું. દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગૌરક્ષા માટે આપ્યું નિવેદન. દેશભરના હિન્દુઓને અને રાજકીય નેતાઓને ગૌમાતાના મુદ્દે એક થવા હાંકલ કરી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરી. સુરતમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ત્રાહીમામ. પાંડેસરા બમરોલી વિસ્તારમાં રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં રોષ. ફરિયાદ છતાં સમસ્યાનું કાયમી નિવારણ નહીં આવતા લોકોમાં રોષ. સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરાઈ. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વલસાડના ઉમરગામ પહોંચી. એસઆઈઆર મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યા ગંભીર આક્ષેપ. કહ્યું, સાચા મતદારનો એક પણ મત રદ થશે તો સડકથી લઈને ન્યાયાલય સુધી લડીશું. ઝાલોદ પ્રાંત અધિકારીએ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર. 2832 મતદારોના નામ ખોટી રીતે રદ કરવા મામલે એફઆઈઆરની માંગ. સમયસર યોગ્ય કાર્યવાહી કરવાની કરી માંગ. અસરગ્રસ્ત મતદારો અને તેમના પરિવારજનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી. છોટાઉદેપુર જિલ્લામાં સરદાર શુગર ફેક્ટરી બંધ થઈ. ફેક્ટરી બંધ થતા 1800 સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા અટવાયા. ખાનગી માલિકે ફેક્ટરી શરૂ કરવાની બદલે જમીન અને મશીનરી વેચવાનું શરૂ કર્યું, જેને લઈને ખેડૂતોમાં રોષ. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બજેટમાં ગુજરાત માટે રેલવે ક્ષેત્રે કરાયેલ જાહેરાતોની માહિતી આપી. ગુજરાત ડિવિઝનના ઐતિહાસિક 17,366 કરોડની ફાળવણી કરાઈ. 2027માં પહેલી બુલેટ ટ્રેન દોડશે. ઉપરાંત અનેક બીજી નવી ટ્રેન પણ આ નવા બજેટમાં શરૂ કરાશે. એમટીએસ દ્વારા સુધારા સાથે બજેટ રજૂ કરાયું. 20 કરોડના સુધારા સાથેનું 1011 કરોડનું બજેટ મંજૂર કરાયું. કેપિટલ બજેટમાં કુલ 20 કરોડના સુધારા થશે. 1600 એમટીએસ બસ રસ્તાઓ પર દોડશે. જમાલપુર ડિપોમાં નવી સ્ટોર બિલ્ડિંગ અંદાજે 3 કરોડના ખર્ચે બનાવાશે. ગાંધીનગર વિધાનસભામાં ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. ઉત્તર ગુજરાતના સરપંચો માટે એક દિવસીય ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના લોકો ઉપસ્થિત. મોરબીમાં આપના પૂર્વ ઉપપ્રમુખ વિરુદ્ધ એટ્રોસિટી તેમજ આઈટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ. ફેસબુકમાં ડમી આઈડી બનાવી ફરિયાદી જ્ઞાતિ પ્રત્યે ગાળો લખી હોવાની ફરિયાદ દાખલ કરાઈ. જિલ્લા આપના પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રકાંત વિરમગામાની પોલીસે અટકાયત કરી. વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ કરાઈ. 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાહનોને મારી હતી ટક્કર. જેકોબ માર્ટિને નશો કરીને કાર ચલાવીને સર્જ્યો હતો અકસ્માત. નશો કરી વાહન ચલાવવાના ગુનામાં ધરપકડ કરાઈ. પલસાણાના વરેલી ગામે ચોરીનો નિષ્ફળ પ્રયાસ. હાઈવેના સર્વિસ રોડ પર આવેલા એટીએમમાં ચોરીનો પ્રયાસ કરાયો. એટીએમ મશીન નહીં ખુલતા ચોર થયો ફરાર. ચોરે મશીનમાં આશરે 80,000 રૂપિયાનું કર્યું નુકસાન. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર મોટા સમાચાર. ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે સૂત્રોએ આપી જાણકારી. ડીલમાં ખેડૂતોના હિત સાથે કોઈ બાંધછોડ નહીં. ડેરી અને કૃષિ ઉત્પાદકો પહેલેથી જતા સુરક્ષિત. ટેરિફ વોરમાં ભારતનો વિજય થયો. ભારતે એક સાથે 2 મોરચે જીત મેળવી. અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડ્યો. ટ્રમ્પે 25થી ઘટાડીને 18% ટેરિફ કર્યો. ટ્રમ્પે પીએમ મોદી સાથે વાત કર્યા બાદ ટેરિફ ઘટાડ્યો. બંને દેશ વચ્ચે નવો કરાર થયો હોવાનો પણ દાવો કરાયો. ટેરિફ ઘટાડવા મુદ્દે પીએમ મોદીએ એક્સ પર કરી પોસ્ટ. કરોડો દેશવાસીઓ વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો. કહ્યું, મારા પ્રિય મિત્ર ટ્રમ્પ સાથે વાત કરીને ખુશી થઈ. મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર હવે 18% ટેરિફ. શાંતિ માટેના પ્રયાસોને ભારતનું સંપૂર્ણ સમર્થન. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. ટેરિફ 25%થી ઘટાડીને 18% કર્યો. યુએસ પાસેથી વધુ તેલ ખરીદશે એવો પણ દાવો કર્યો. ભારત અમેરિકા વેપાર અને રશિયા યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી. પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. પીએમએ કહ્યું, પરીક્ષા પે ચર્ચા ફરી આવી રહી છે. મારા યુવાન મિત્રો સાથે વાતચીત કરીને અને તણાવ મુક્ત પરીક્ષાઓ અને અન્ય ઘણી બાબતો પર ચર્ચા કરીને તાજગી અનુભવાય છે. ભારતીય શેર બજારમાં ભારે તેજી જોવા મળી. સેન્સેક્સમાં 2300થી વધુ પોઈન્ટનો ઉછાળો. નિફ્ટીમાં 650થી વધુ પોઈન્ટનો થયો વધારો. બેંક નિફ્ટીમાં પણ 1700થી વધુ પોઈન્ટનો ઉછાળો.
રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં સટ્ટાકીય તેજીને બ્રેક. સિંગતેલમાં ડબ્બે ₹50નો ઘટાડો થતા 2,900થી ઘટીને 2850 પર પહોંચ્યો. કપાસિયા તેલમાં ડબ્બે ₹30નો ઘટાડો થતા ડબ્બાનો ભાવ 2340થી ઘટીને 2310 પર પહોંચ્યો. અમદાવાદના સુભાષ બ્રિજનું રીટેન્ડરિંગ થશે. સિંગલ કંપની આવતા મનપાએ ફરી ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કર્યો. બ્રિજમાં તિરાડો પડતા ગત 4 ડિસેમ્બરથી તેને વાહન વ્યવહાર માટે કરાયો હતો બંધ. રાજકોટમાં શહીદ સુખદેવ ટાઉનશીપમાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો. સ્થાનિકોએ મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ. ઘરની ટાઇલ્સ ઉખડી જતા લાદીમાં સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ. વર્ષ 2022માં બન્યા હતા આવાસ. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રોફેસરની બેદરકારી આવી સામે. ઉત્તરવહીની ચકાસણીમાં પ્રોફેસરે 200થી વધુ વિદ્યાર્થીઓના ગુણ એક સરખા આપ્યા. પ્રોફેસરે દરેક પ્રશ્નના 12થી 13 ગુણ સરખા આપ્યા. પરીક્ષા વિભાગે શરૂ કરી તપાસ. ભાવનગરના બગદાણામાં નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર. આગામી 6 તારીખે જયરાજ આહિર સહિત અન્ય 4 લોકોની જામીન અરજી પર મહુવા કોર્ટમાં સુનાવણી થશે. નવનીત બાલદિયાને માર મારવાના કેસમાં એસઆઈટીએ જયરાજની કરી હતી ધરપકડ. ભાવનગરના બગદાણા કેસમાં 8 આરોપી જેલમુક્ત થયા. નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં 8 આરોપીને મુક્ત કરાયા. મહુવા સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતા આરોપીને જેલમાંથી મુક્ત કરાયા. સાંજની બંદી બાદ આરોપીને જેલમુક્ત કરતા ઉઠ્યા સવાલ. સુરતના તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાયી થવા મામલે મોટો ઘટસ્ફોટ. ટાંકીમાં 50% સિમેન્ટ જ વાપર્યો હોવાનો ખુલાસો. કોન્ક્રીટમાં પણ રેતી પાણી વધુ વાપર્યાનો રિપોર્ટમાં ખુલાસો. 90 લાખમાં જ તૈયાર કરવામાં આવી ટાંકી સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ સોંપાયો. જમ્મુ કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગમાં ભારે હિમવર્ષા થતા પ્રવાસીઓમાં આનંદ. બરફવર્ષાનો આહલાદક નજારો માણી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. શિયાળુ રમતગમતની પ્રવૃત્તિઓ પૂરજોશમાં ખીલી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફનો આહલાદક નજારો. ખોંગડોરીમાં પ્રવાસીઓએ સ્કી ડ્રેગ લિફ્ટ સહિતની એક્ટિવિટીઝની મજા માણી. સ્કીઇંગ સહિતમાં વધેલી ફી સામે પ્રવાસીઓએ વ્યક્ત કરી નારાજગી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સ્નો સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન. વહીવટી તંત્રએ યુવા સેવાઓ અને રમતગમત વિભાગના સહયોગથી કર્યું આયોજન. ચક બદ્રીનાથ વિસ્તારમાં ફેસ્ટિવલનું થયું આયોજન. ફેસ્ટિવલમાં સ્નો, કબડ્ડી, ક્રિકેટ, સ્નો રેસ સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં મુગલ રોડ પર બરફ હટાવવાની કામગીરી યથાવત. મુગલ રોડ પર જાણે બરફના પહાડ જામ્યા હોય તેવા દ્રશ્યો આવ્યા. બીઆરઓ અધિકારીએ ભારે હિમવર્ષાના કારણે સ્થગિત થયેલા માર્ગને ફરીથી ચાલુ કરવાની કામગીરીમાં જોતરાયા. જમ્મુ કાશ્મીરમાં ગુરેઝ ખીણમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. નિયંત્રણ રેખા નજીક બરફથી ઢંકાયેલા પર્વતોની પૃષ્ઠભૂમિમાં 32 ટીમો રમી રહી છે ક્રિકેટ. સ્થાનિક યુવાનો અને વહીવટી તંત્રએ સંયુક્ત રીતે સ્કીઇંગ અને ફૂટબોલ ઇવેન્ટ્સનું પણ કર્યું આયોજન. કરનાલમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને હાલાકી. કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત. હાડથી જતી ઠંડીના કારણે લોકો તાપણું કરવા બન્યા મજબૂર. ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી. કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ વરસાદની આગાહી. ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. કેટલાક વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બરફવર્ષા, વરસાદ અને ગાઢ ધુમ્મસથી જનજીવન થશે પ્રભાવિત. પૂર્વી રાજસ્થાનમાં પણ હળવા વરસાદની આગાહી. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જૂનાગઢમાં આવતીકાલથી પવિત્ર દામોદર કુંડ રહેશે બંધ. 2 દિવસ શ્રદ્ધાળુઓ માટે દામોદર કુંડ કરાયો બંધ. દામોદર કુંડની સફાઈ કરવા લેવાયો નિર્ણય. મહાશિવરાત્રીના મેળાને લઈને દામોદર કુંડની કરાશે સફાઈ. સુરત મનપાના આરોગ્ય વિભાગની તપાસ નીરાના નમૂના લેબમાં ફેલ થયા. રેલવે સ્ટેશન અને ચોક બજારના કેન્દ્રોમાંથી લેવાયા હતા સેમ્પલ. નીરામાં બ્રિક્સનું જરૂરી પ્રમાણ ધોરણ કરતાં ઘણું ઓછું નોંધાયું. 84 અને ઓલપાડ મંડળીના 2 કેન્દ્રો તપાસના દાયરામાં. આજથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ. આજથી 6 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે. 7 ફેબ્રુઆરી ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 10 થી 14 ફેબ્રુઆરીના ફરી ઠંડીનું જોર વધશે. વારંવાર તાપમાનમાં ફેરફાર થવાના કારણે શિયાળુ પાકને અસર. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. ઉત્તર પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનમાં પલટો આવ્યો. નવાબની નગરી લખનૌમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદી માહોલ છવાયો. અનેક વિસ્તારોમાં વરસાદ અને ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો. રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પડી હાલાકી. અક્ષરધામ મંદિર વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાયાના દ્રશ્યો આવ્યા સામે. શ્વાસ, દમ સહિતના દર્દીઓને સાવચેતી રાખવાની અપીલ. સ્મોગની ચાદરમાં લપેટાયું મુંબઈ શહેર. વરડી વિસ્તારમાં ઇમારતો ધુમ્મસમાં ઢંકાયેલી દેખાઈ. હવામાં પ્રદૂષણ વધતા નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ. પ્રશાસને સાવચેતી રાખવાની કરી અપીલ. પંજાબના ઝિકરપુર શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ. ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકોને સાવચેત રહીને વાહન ચલાવવાની સલાહ અપાઈ. પંજાબના 15 જિલ્લામાં આજે ધુમ્મસનું યલો એલર્ટ. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગ્રા સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. આગ્રામાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય નજીક પહોંચતા જનજીવન પર વ્યાપક અસર. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં પણ ઠંડી અને ધુમ્મસનું જોર વધ્યું. મોરાદાબાદમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી. ધુમ્મસના કારણે રસ્તા ઉપર વિઝિબિલિટીમાં નોંધપાત્ર રીતે ઘટતા વાહન ચાલકો અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. હરિયાણામાં શીતલહેર અને ધુમ્મસનો પ્રકોપ યથાવત. અંબાલામાં વ્હાઇટ આઉટ જેવી સ્થિતિ સર્જાઈ. ધુમ્મસના કારણે નજીકના અંતરે જોવું પણ મુશ્કેલ બન્યું. સમગ્ર શહેર જાણે સફેદ ચાદર નીચે ઢંકાઈ ગયું હોય તેવા દ્રશ્યો. હૈદરાબાદમાં પણ વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. વાતાવરણમાં આવેલા પલટાએ હૈદરાબાદીઓને ઠંડી અને ધુમ્મસનો બેવડો અનુભવ કરાવ્યો. વિઝિબિલિટીમાં ઘટાડો થતા લોકોને પડી હાલાકી. કાશ્મીર ખીણમાં શીતલહેરનો પ્રકોપ યથાવત. કડકડતી ઠંડીમાં દાલ લેક પર સહેલાણીઓની ભીડ. દાલ લેક પર તે પ્રવાસીઓએ શિયાળાની મનમોહક મોસમનો આનંદ માણ્યો. કડકડતી ઠંડી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. હિમાચલ પ્રદેશના મનાલીમાં ફરી તાજી હિમવર્ષા. મોલ રોડ સહિતના વિસ્તાર બરફની સફેદ ચાદરમાં લપેટાયા. હિમવર્ષાને પગલે તાપમાનનો પારો ગગડ્યો. ઠંડીમાં વધારો થતા જનજીવન થયું પ્રભાવિત. હિમવર્ષા નિહાળી પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી.